श्री वल्लभाधीश की जय, श्री विशाल कुमार प्यारे की जय। अपना चरणों में कोटान कोटी साष्टांग दंडवत प्रणाम। जय जय। શ્રીનાથજી સત્સંગ મંડળ વતી અને સ્મિતાબેન વતી બધા વૈષ્ણવ વતી આપનું સ્વાગત છે જુમ્મા। બસ બધા વૈષ્ણવ વતી આપને વિનંતી કે શુભોદયનું રસપાન કરાવવા વિનંતી। વાતમાં જે છે ઘણા વર્ષો થઈ ગયા એમને કન્ટિન્યુઅસ આપણો પ્રવાહ ચાલે છે, આનંદ થાય છે। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवं यानन्ता निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाज्ञानशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारादेन। बहुत लेट। દેવકીજીના સ્તુતિમાં પછી ભગવાનનો જે રિપ્લાય છે એ ચાલતું આપણે એમાં 45મો શ્લોક છે ત્યાં આપણે પહોંચ્યા છે। એટલે એની પહેલાના બે શ્લોકમાં આપણે એ જોયું કે ભગવાન એને એનું સ્મરણ કરાવે છે કે તમારે ત્યાં કેમ ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, એનું એને સ્મરણ કરાવે છે કે તમારા જે પહેલાના જન્મ શું હતા, એમાં ભગવાને કયા રૂપમાં પ્રગટ થયા હતા અને 3 વખત પુત્ર રૂપે પ્રગટ થઈ અને આપે પોતાનું જે વચન આપ્યું હતું એનો નિર્વાહ કર્યો છે। હવે એનાથી આગળ અહીંયા વાત છે, યુવામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચ સ્કૃત ચિંતયંતો કૃતસ્નેહો યાસ્યથે મદગતિમ પરામ। શાબ્દિક અર્થ એનો એ છે કે તમે લોકો પુત્ર ભાવથી ને બ્રહ્મ ભાવથી મારું ચિંતન માને મારું સ્મરણ કરશો અને એનાથી તમને સ્નેહ થશે અને મારી જે ગતિ છે એને પ્રાપ્ત થશો એમ। હવે એમાં એવું છે કે જે સાધન છે એનાથી પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન થયા એમને, ત્યારે એ કંઈ પણ માંગી શકતા હતા। એટલે અહીંયા એવો આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે એમણે કંઈ મોક્ષ કે એવું કંઈ ન માંગ્યું અને એમણે પ્રભુને પોતાને ત્યાં પુત્ર તરીકે ભગવાન પ્રગટ થાય એના માટે એમણે એવું માંગ્યું કે પ્રભુને સદ્રશ, પ્રભુ જેવું, એના જેવું તો કોઈ હોય નહીં, એટલે ભગવાનને પોતાને પ્રગટ થવું પડે, એટલે એમણે મોક્ષ ન માંગ્યો એમ। તો હવે અહીંયા આચાર્ય એમ કહેવા માંગે છે કે મોક્ષ એમણે માંગ્યો કે ન માંગ્યો, પરંતુ જે પ્રમેય બલ છે અહીંયા, કેમ કે ભગવાન પોતે જ્યારે પુત્ર રૂપે પ્રગટ થઈ ગયા પછી કોઈ નિયમ કે સિદ્ધાંત કે શાસ્ત્ર કે એનું પ્રયોજન ના રહ્યું, એનું કોઈ પ્રયોજન એટલે પ્રયોજન તો છે પણ એની નિયામકતા ના રહી એમ શાસ્ત્રની, કેમ કે ભગવાન સાક્ષાત બિરાજે છે પછી શાસ્ત્ર નિયામક નથી એમ, પછી ભગવદ ઈચ્છા જ નિયામક છે। જેમ આપણે યુધિષ્ઠિરના મહાભારતના પ્રસંગમાં પણ આવે છે કે અશ્વત્થામાનો મૃત્યુના સમાચારમાં આવે છે કે નરોવા કુંજરોવા કીધું, તો
તો એ બતાવે છે કે મર્યાદા ભક્ત હોય કે મર્યાદા જીવ હોય એના માટે પણ એ વાત તો લાગુ પડે છે કે જ્યારે ભગવદ અવતાર સામે વિદ્યમાન હોય ત્યારે વેદના વચનો શાસ્ત્રના વચનો કરતા પણ વધારે નિયામકતા ભગવાનની છે. ભલે એ મર્યાદામાં એનો અંગીકાર હોય પરંતુ ભગવદ ઈચ્છાની નિયામકતા છે એ સર્વોપરી છે. એ વાત છે અહીંયા પણ એ વાત લાગુ પડે છે કે એમની જે ભક્તિ છે કે એમનો જે દ્રષ્ટિ છે એ મર્યાદા છે. કેમ કે તપસ્યા કરીને એમણે વરદાન રૂપે પ્રભુના પ્રાગટ્યનું વરદાન પ્રાપ્ત કર્યું. તો હકીકતમાં તો મર્યાદા છે, પરંતુ ભગવાન પ્રગટ થયા પછીનું જે આખું વ્યવસ્થા છે એ ભગવદ ઈચ્છા ઉપર આધારિત છે, નહીં કે શાસ્ત્ર વચનો ઉપર. એટલે નિયામકતા શાસ્ત્ર વચનોની ના રહી અને ભગવદ ઈચ્છાની કે એની રહી ગઈ. એટલે અહીં એમ કહેવા માંગે છે કે હવે એ કદાચ મોક્ષ ન પણ માંગે તો પણ ભગવદ ઈચ્છાથી એમને મોક્ષ થઈ શકે એમ. એટલે એમ કે પ્રભુ એની પાસેથી મોક્ષનો સાધન કરવાની કઈ અપેક્ષા ના રાખે હવે કે ભાઈ મોક્ષને લગતું સાધન એનામાં છે કે નહીં, એને મોક્ષ માટેનો ઉપાય એને કઈ કર્યો કે નહીં, એ કઈ અપેક્ષા એની પાસે પ્રભુ ના રાખે. એમ જ એનો અંગીકાર છે. એટલે જ્યારે પણ એને મોક્ષનું દાન કરવું હોય ત્યારે કોઈ પણ સાધન વિના પણ એને મોક્ષ મળી જાય. એટલે હવે એને માંગવાની જરૂર પણ નથી એમ. એટલે બે વાત અહીં કહેવામાં આવી કે એમણે પોતાના દ્રષ્ટિકોણના કારણે મોક્ષ ના માંગ્યો એમ, કે જે સર્વોપરી ફલ મર્યાદામાં થઈ શકતું હતું એ સર્વોપરી ફલ એમણે ન માંગ્યું. અને બીજી વાત અહીં કહેવામાં આવી કે ન માંગ્યું પણ એને માંગવાની જરૂર પણ નથી એમ. એટલે બંને વિરુદ્ધ વાતો છે કે માંગ્યું નહીં અને માંગવાની જરૂર પણ નથી, કેમ કે હવે ભગવાન પ્રગટ થઈ ગયા પછી માંગવાની શું જરૂર એમ. એટલે અવતાર કાળમાં પ્રમેય બલની પ્રધાનતા છે, મૂળ વાત ઈ છે કે પ્રભુનો અવતાર છે, પ્રાગટ્ય છે એટલે પ્રમેય બલ મુખ્ય છે. જેમ આપણા વાર્તામાં પણ આવે છે આચાર્ય શ્રી ગુસાઈજીના જે અવતાર કાળમાં પ્રાગટ્ય કાળમાં કેટલાય વૈષ્ણવોને એમને એમાં આવે કે એક જ દિવસમાં લીલાનો અનુભવ થવા માંડ્યો એમ. તો એ પ્રમેય બલ છે, કઈ નિયમ નથી. અત્યારે કોઈક આવીને એમ કે અમને એક દીમાં લીલાનો અનુભવ થવા માંડે તો એમ ના થાય, કેમ કે એ અવતાર કાળ છે. એટલે ત્યારે વિદ્યમાન બિરાજતા હોય એટલે એમની ઈચ્છાથી કઈ બાધક ના થાય એમ. એટલે શાસ્ત્ર ગૌણ થઈ જાય અને ભગવદ ઈચ્છા મુખ્ય થઈ જાય. હવે આમનો જે ભાવ છે એ ભાવમાં બે વસ્તુ અહીંયા બતાવવામાં આવી કે પુત્ર ભાવેનો બ્રહ્મ ભાવેનો. એમનો મર્યાદા ભાવ છે એટલે બ્રહ્મ ભાવ તો એને સિદ્ધ જ છે, બ્રહ્મ જ્ઞાન પણ છે વસુદેવજીને અને ભગવત સ્વરૂપનું જ્ઞાન પણ છે. મતલબ જે પ્રગટ થયા છે એ બ્રહ્મ છે, એ પુરુષોત્તમ છે એવું પણ જ્ઞાન છે અને નોર્મલ જે બ્રહ્મ જ્ઞાન હોય એ પણ જ્ઞાન છે. એ બધું જ્ઞાન એમને છે એટલે એમને બ્રહ્મભાવ તો સિદ્ધ થયેલો જ છે. તો શાસ્ત્રમાં જે વિહિત ભક્તિ છે, શાસ્ત્રમાં બે પ્રકારની ભક્તિ છે. મતલબ શાસ્ત્રમાં નહીં, સોરી, ભક્તિના બે પ્રકાર થાય. એક આપણે પ્રમાણ ભક્તિ જેને કહીએ કે શાસ્ત્ર પરક જે હોય, વિહિત ભક્તિ જેને કહેવાય, અને એક આપણે પ્રમેય ભક્તિ કહીએ કે જેને આપણે સ્વતંત્ર ભક્તિ કહીએ. પુષ્ટિમાર્ગી આપણે પ્રકાર છે એને આપણે પ્રમાણ ભક્તિ કે વિવિધ ભક્તિ નથી કહેતા, પણ એને આપણે સ્વતંત્ર ભક્તિ કે પ્રમેય ભક્તિ કહીએ છીએ. કેમ કે એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે શાસ્ત્ર વિહિત નથી છતાં પણ આપણે કરીએ છીએ એમ, એટલે એ અવિહિત ભક્તિમાં આવે. એવી રીતના અહીંયા પણ જે પુત્ર ભાવ છે એમને, અને પુત્ર ભાવ છે એ નોર્મલ છે, સહજ છે, કેમ કે એનું કાં છે પુત્ર રૂપે પ્રગટ થયા છે એમ. એટલે એને કઈ પુષ્ટિ ભાવ કરવો પડે કે પુષ્ટિમાં એનો
અંગીકાર હોય તો જ થાય એવું નથી. નહીં તો કોઈને એવો પ્રશ્ન થાય કે એ તો મર્યાદા છે, તો મર્યાદા છે તો એને એ પુત્ર ભાવ ક્યાંથી સિદ્ધ થાય? કેમ કે એને તો બ્રહ્મ ભાવ જ સિદ્ધ થાય. પુત્રનો કે એવો કોઈ અવિહિત ભાવ છે એ મર્યાદામાં સિદ્ધ થાય નહીં. તો અહીંયા વસ્તુ સ્થિતિ એવી છે કે ભગવાન પોતે પ્રગટ પુત્ર રૂપે થયા છે, એટલે પુત્ર ભાવ સહજ છે એમ. એ કાંઈ એમને કરવો પડે એવો નથી. પુત્ર જ છે એમ ભગવાન. તો પુત્ર જ છે તો એ પુત્રનો ભાવ તો એને આવવાનો જ છે, એટલે એના કારણે એને એ પુત્ર ભાવ આવે છે કે જે અવિહિત છે એમ. અને બાકીનો જે વિહિત ભાવ કે શાસ્ત્રમાં જે બતાવેલો ભાવ છે, બ્રહ્મનો ભાવ, ભગવાનનો ભાવ, જગત પિતા કે ઈશ્વર કઈ, ઈ એવો પ્રકારનો જે મહાત્મ્ય જ્ઞાન વાળો જે ભાવ છે એ તો એમને સિદ્ધ જ છે, એટલે એ વિહિત ભાવ છે. એ બંને વસ્તુ એવી છે, એ બંને પ્રકાર એવા છે કે બંનેમાં ભગવાનમાં સ્નેહ થાય એમ. કે કોઈ ઈશ્વર ભાવ પણ રાખે તો એની અંદર ભક્તિ ઉત્પન્ન થાય. ભક્તિ ઉત્પન્ન થાય તો ભક્તિના અંતર્ગત જ સ્નેહ પણ ઉત્પન્ન થાય. એવી રીતના કોઈ પુત્ર ભાવથી ભજન કરે તો એના અંદર પણ સ્નેહ ઉત્પન્ન થાય. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જે બે પ્રકારના ભાવો તમને ઉત્પન્ન થવાના છે મારામાં, પ્રભુ કહે છે કે જે બે પ્રકારના ભાવો તમને મારામાં ઉત્પન્ન થવાના છે એ બંને ભાવથી તમને મારામાં સ્નેહ થશે ચિંતન કરતા કરતા. એટલે એમ કે બ્રહ્મ ભાવથી ચિંતન કરતા કરતા કે પુત્ર ભાવથી ચિંતન કરતા કરતા તમને ધીરે ધીરે મારામાં સ્નેહ થશે. અને જે સ્નેહ છે એ સ્નેહથી તમે પ્રભુની સાથે જોઈન્ટ સંલગ્ન થશો, અને એ સંલગ્ન થવાના કારણે બધું સિદ્ધ થશે એમ. એટલે યોગ જેને આપણે કહીએ કે પ્રભુમાં એનો યોગ સિદ્ધ થાય. નિરોધ આપણે પુષ્ટિ માર્ગમાં એને નિરોધ કહીએ છીએ. નિરોધની વ્યાખ્યા પુષ્ટિ માર્ગમાં આપણે શું કરીએ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. બીજી ઘણી બધી વ્યાખ્યાઓ નિરોધની છે, પણ આપણે પુષ્ટિ માર્ગમાં મુખ્ય વ્યાખ્યા આ કરીએ છીએ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. તો પછી હવે તમે વિચાર કરો એમાં કઈ મહાત્મ્ય જ્ઞાન તો આવ્યું નહીં. કેમ કે પ્રપંચની વિસ્મૃતિની જ ખાલી અપેક્ષા છે, મહાત્મ્ય જ્ઞાનની અપેક્ષા તો એમાં આવી નહીં. પ્રપંચની વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ, કે પ્રપંચ બધો છૂટી જાય એ મુખ્ય છે. મહાત્મ્ય જ્ઞાન થાય કે ના થાય, કે બીજું કઈ ટૂંકમાં શાસ્ત્રમાં બતાવેલું કોઈ વસ્તુ થાય કે એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ પ્રપંચની વિસ્મૃતિ થાય એ વધારે આવશ્યક છે. એટલે કીધું કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એમ. એનો એક સીધો મતલબ એ થાય કે બીજા બધા જે જગતના સંબંધો કે બીજા બધા જગતની જે વસ્તુઓ કે જે વિષયો જેટલા પણ છે એ બધા વિષયોમાં જે આપણો પ્રેમ હોય કે આપણો સ્નેહ હોય એના કરતા ભગવાનમાં વધી જાય એટલે વાર્તા પૂરી એમ. બસ એટલું જ કરવાનું છે એમ. મતલબ છે કે બીજી બધી વસ્તુ કરતા વધારે પ્રાયોરિટી કે બીજી બધી વસ્તુ કરતા વધારે એનું આપણને થઈ જાય એટલે નિરોધની દિશામાં આપણી ગતિ ચાલુ થઈ ગઈ. અને આ જે છે અહીંયા જે પ્રકાર બતાવેલો છે એમાં સ્નેહ ને નિયામક બતાવ્યું કે જે બ્રહ્મ ભાવ ને પુત્ર ભાવ છે એનાથી સ્નેહ થશે, એટલે એમાં પણ નિરોધ થશે, એમાં પણ નિરુદ્ધ ચિત્ત થશે. પણ એમાં મહાત્મ્ય જ્ઞાન ને પુત્રવત ભાવ એ બંને એમાં છે. તો પછી કોઈને એવો પ્રશ્ન થાય કે આ મર્યાદા ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાન ને પુત્રવત સ્નેહ ભાવ બંને છે, કે જે પુત્રવત ભાવ મર્યાદામાં ના હોવો જોઈએ ઈ આમાં છે, અને પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય જ્ઞાન ના હોવું જોઈએ એ પુષ્ટિ માર્ગમાં છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં આપણે એમ કહીએ છીએ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભગવદ રતિ ઈ ભક્તિ છે.
જે નારદજીની ભક્તિની વ્યાખ્યા છે એ આપણે ગ્રહણ કરીએ છીએ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિ ન ચાને થા. તો એમાં સમજવાનું એ છે કે સંપ્રદાય છે એ બધાને માટે છે. સંપ્રદાય કોઈ વિશિષ્ટ વર્ગ માટે ના હોય. સંપ્રદાય તો બધાના માટે હોય. બધાના માટે હોય તો આપણે કીધું કે અંગીકૃતો સમર્યાદો, કે મર્યાદા સહિત જીવનો અંગીકાર મહાપ્રભુજી કરે તો જ આપણો ઉદ્ધાર થાય, અગર આપણો ઉદ્ધાર થાય નહીં. કેમ કે જો આપણામાં મર્યાદા કે પ્રવાહ ના હોય તો આપણે લીલામાંથી અહીંયા આવ્યા જ ના હોય. તો આપણે અહીંયા જ હોય. હજી આપણી અંદર મર્યાદા અને પ્રવાહ વિદ્યમાન છે. એ મર્યાદા અને પ્રવાહ વિદ્યમાન હોવાના કારણે જ આપણે ભૂતલ ઉપર છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક કીધું એનો હેતુ એ છે કે આપણી અંદર રહેલી જે મર્યાદા છે એ પણ હચવાઈ જાય. એનો પણ કંઈક એને પણ ક્યાંક જોઈન્ટ તો કરવી પડે. આપણી અંદર રહેલું પ્રવાહ છે એને પણ ક્યાંક જોઈન્ટ તો કરવું પડે. એટલે યોગ બધી વસ્તુનો આપણા સંસારમાં જ ભગવાન પ્રવેશ કરે છે એમ આપણે કહીએ છીએ. તો પછી સંસારમાં તો આપણું બધું છે. તો આપણે નિરોધોસ્ય, જેમ ભાગવતજીની નિરોધની વ્યાખ્યા છે કે નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ. પ્રપંચમાં હરિની ક્રીડા છે એને આપણે નિરોધ કહીએ છીએ ભાગવતજીમાં. તો પ્રપંચે ક્રીડનમ માં તો ભગવાન આપણા સંસારમાં પ્રવેશ કરે છે. તો ભગવાન સંસારમાં પ્રવેશ કરે તો શું આપણી મર્યાદા કે આપણા પ્રવાહનો સ્વીકાર ના કરે? એમ એ વાત છે. એટલે આપણી અંદર જે કાંઈ પણ મિશ્ર ભાવો હોય, કે પુષ્ટ્યા વિમિશ્રા કીધું કે પુષ્ટિ જીવ છે વિમિશ્ર થયો. તો જે કાંઈ પણ મિશ્રતા છે મર્યાદાની અને પ્રવાહની, એના સહિત ભગવાન આપણો સ્વીકાર કરે છે અને ભગવાન એના સહિત આપણો ઉદ્ધાર કરે. એટલે અંગીકૃતો સમર્યાદો. તો એના માટે જરૂરી છે કે આપણે અંદર મહાત્મ્ય જ્ઞાન થાય. મહાત્મ્ય જ્ઞાન વગર આપણે એક તો જે કાંઈ પણ સાધન કે જે કાંઈ પણ ભજન આપણે કરતા હોય એ ભજનને ટકાવી રાખવા માટે કંઈક આધાર જોઈએ. એવો આધાર કે જેનાથી આપણને અભય સિદ્ધ થાય, જેનાથી આપણને સ્થિરતા આવે, જેનાથી આપણો ભાવ જળવાઈ રહે. એ બધી વસ્તુ માટે મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. કે ગમે એ પરિસ્થિતિમાં આપણે પાછા એ પ્રભુનું શરણ આપણને પાછું પ્રાપ્ત થાય. કે આપણે કોઈ સમસ્યા આવી કે કાંઈ પણ દુઃખ ક્લેશ વ્યાધિ ઉપાધિ જે કાંઈ પણ લૌકિકમાં તો બધું કંઈક ને કંઈક હોય જ. એટલે એવું કંઈ પણ થાય તો આપણામાં પાછી શરણાગતિની ભાવના ક્યારે આવે? કે આપણને મહાત્મ્ય જ્ઞાન હોય તો. મહાત્મ્ય જ્ઞાન ના હોય તો શરણાગતિની ભાવના ના આવે. તો આપણને એમ થાય કે એ તો કાંઈ નહીં કરે, આપણે જ કરવું પડશે. એવો ભાવ આપણી અંદર આવે તો એનાથી બગડી જાય એમ. એટલે એનાથી દોષ બુદ્ધિ ભગવાનમાં આવે અને અપરાધ પણ થઈ શકે. એટલે એ બધું ના થાય એના કારણે એક સેફટી માટે આચરણ કે જીવ છે એ ટકી રહે અને એનાથી અપરાધ ન થાય અને એની ભલે ધીમી, એટલે કે ધીમી છતાં મક્કમ ગતિ. એમ આપણે ગુજરાતીમાં એક વાક્ય, ધીમી છતાં મક્કમ ગતિથી હાલતો રહે એમ. કદાચ ધીમી પડી જાય તો વાંધો નહીં, પણ ગતિ ચાલુ રહે એની, સાવ બંધ ના થઈ જાય. અને બ્રહ્મભાવ ને પુત્ર ભાવ કીધું, એમાં કહેવાનું તાત્પર્ય ભગવાનનું એ છે કે એનો પરલોક પણ હું થાય ને આ લોક પણ હું જ છું એમ કહેવા માટે. એટલે પુત્ર ભાવ કીધું કે આ લોકમાં અને પુત્ર ભાવે હું એને મળું છું. એટલે આ લોક પણ એનો હું જ છું અને એનો જે બ્રહ્મભાવ છે એના કારણે પરલોક પણ એનું હું છું એમ. એટલે બે રીતના એને એમાં સ્નેહ થાય.
અને મહાત્મ્ય જ્ઞાન તો સિદ્ધ જ છે, કેમ કે વસુદેવજીની સ્તુતિમાં, દેવકીજીની સ્તુતિમાં સ્પષ્ટ દેખાય છે આપણને કે એમને મહાત્મ્યનું જ્ઞાન છે. પ્રભુના સ્વરૂપનું એમને જ્ઞાન છે, કે આપણે જેને કહીએ વિજ્ઞાન કે ભગવત સ્વરૂપનું જ્ઞાન, એ એમને પહેલેથી સિદ્ધ જ છે. એટલે મહાત્મ્ય જ્ઞાન એટલે જ 11 વર્ષ અને 52 દિવસ જે કે વ્રજમાં બિરાયા, એ 11 વર્ષ ને 52 દિવસમાં જે કાંઈ પણ લીલાઓ ભગવાને કરી, કેટલા બધા અસુરોને માર્યા, મહાત્મ્ય બતાવ્યું, ઈ બધી લીલાનો લાભ તો વસુદેવજી દેવકીજીને મળ્યો નહીં. એને તો એ કઈ મહાત્મ્ય દેખાણું નહીં. એને તો આ બસ ચતુર્ભુજ સ્વરૂપે એક વખત દર્શન થયા, પછી તો 11 વર્ષ સુધી એને તો વિયોગ થયો. એને એ કઈ મહાત્મ્ય દેખાણું નહીં, છતાં એનો ભાવ ટકી રહ્યો. એનું કારણ એ છે કે એને મહાત્મ્ય જ્ઞાન પહેલેથી સિદ્ધ છે, એને કરાવવાની જરૂર જ નથી. એમ ગોપીજનોને મહાત્મ્ય જ્ઞાન પહેલેથી સિદ્ધ નહોતું, એને કરાવવાની જરૂર હતી, એટલે અહીંયા લીલા અલગ છે. એટલે એને મુક્તિ કે કઈ માંગવાની જરૂર નથી. એને સહજ છે મુક્તિ. તો હું ભગવાન જ પુત્ર રૂપે થઈ ગયા પછી મુક્તિનો મતલબ શું? એમાં જે સ્નેહ છે, એમાં જે બ્રહ્મ ભાવથી હોય કે પુત્ર ભાવથી હોય, એ જ એનું કાર્ય સિદ્ધ કરશે. એમ એક બીજો મુદ્દો અહીંયા આચાર્યણી આજ્ઞા કરે છે કે જે સ્નેહ છે એ તુલ્ય છે. સ્નેહ તુલ્ય છે એટલે શું? કે કદાચ કોઈને બ્રહ્મ ભાવથી પણ સ્નેહ થઈ ગયો, એટલે કે ઉદાહરણને આપણે અલગ રાખીને બીજા ઉદાહરણથી આપણે એને સમજી શકીએ કે કોઈ એક વ્યક્તિ છે, એને કેવલ બ્રહ્મ ભાવ છે અને એ બ્રહ્મ ભાવથી જ ભગવત ભજન કરે છે. અને એક વ્યક્તિ એવો છે કે એને કેવલ સ્નેહ ભાવ છે, કેવલ પુત્રનો ભાવ કે એવો કંઈક ભાવ છે, અને એ ભાવથી એનું ભજન કરે છે. તો બંને વ્યક્તિને જ્યારે સ્નેહ થઈ જશે, ત્યારે એનો જે સ્નેહ છે એ તુલ્ય છે. એટલે સ્નેહ હોવાના કારણે બેયમાં એક પ્રકારની સમાનતા છે. એમ ભલે એકને પુત્ર ભાવ થયો ને એકને ભગવત ભાવથી સ્નેહ થયો, પણ સ્નેહ તો થઈ ગયો. એમ એટલે સ્નેહ થઈ ગયો, એનો સ્નેહ છે એમાં તુલ્યતા છે. એ તુલ્યતા તત્વથી તુલ્યતા છે, કે સ્નેહ રૂપી તત્વ એનામાં આવી ગયું. એનો મતલબ એમ નથી કે ગોપીજનોના સ્નેહની સમાનતા બીજા લોકોની થઈ ગઈ, એ અસાય નથી. સ્નેહ રૂપી તત્વ એનામાં આવી ગયું એટલા પૂરતી એની સમાનતા તુલ્યતા છે અહીંયા. અને નિરોધમાં જો મહાત્મ્ય જ્ઞાનનો કઈ રોલ ના હોય, અથવા મહાત્મ્ય જ્ઞાનની જો આવશ્યકતા ના હોય, તો પછી દસમા સ્કંદમાં કઈ મહાત્મ્ય જ્ઞાનના પ્રસંગો જ ના હોત, કે જે પ્રસંગો આપણને ઘણી ઘણી જોવામાં આવે છે. આ જે 10મા સ્કંદની જે લીલા છે, એમાં કેટલા બધા પ્રસંગો એવા છે કે જે મહાત્મ્ય જ્ઞાન માટે જ છે. એ પ્રસંગો, એ લીલા જે છે એ મહાત્મ્ય જ્ઞાન કરાવવા માટે જ છે. તો પછી જો નિરોધ લીલા છે, એ નિરોધ લીલામાં જો મહાત્મ્ય જ્ઞાનની કોઈ અપેક્ષા જ ના હોત, તો પછી એવા મહાત્મ્ય જ્ઞાનાત્મક પ્રસંગો જ ના આવત, કે જેમાં કોઈ અસુરોનો સંહાર કે ગિરાજ ધારણ કે એ કઈ પ્રસંગો આવત જ નહીં. પણ એવું નથી, એ બધા પ્રસંગો આવે છે, એનાથી સિદ્ધ થાય છે કે એની ઉપયોગિતા નિરોધમાં છે. પછી આગળ ઉપર જયારે ઉદ્ધવજી મળવા રજભક્તોને આવે છે, ત્યારે ઉદ્ધવજી પણ એને જ્ઞાનનો ઉપદેશ આપે છે. તો ઈ પણ આપણને અસ્થાને લાગે, પણ છતાં પણ ભાગવત લીલામાં ઈ છે જ. એમ એટલે કહેવાનો મતલબ એ છે કે જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન, એ બધાનો ઉપયોગ અહીંયા જે ભગવત સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કરવામાં છે.
ને એ તો પાછું દસમ સ્કંદમાં છે કે ઉદ્ધવજીનો પ્રસંગ ગોપીજનો સાથે છે. એ તો માધુર્ય લીલા ના અંતર્ગત છે પાછું. એટલે કોકને એમ થાય કે આ અસ્થાને છે, કોઈકને એમ થાય કે આ અહીંયા ક્યાંથી આવી ગયું, કોકને એમ થાય કે આ માધુર્ય લીલામાં જ્ઞાનનો મતલબ શું, કે ઉદ્ધવજી કેમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. પણ એ અસ્થાને નથી, કેમ કે એ વચનોનો ત્યાં ઉપયોગ છે. કેમ ઉપયોગ છે એ સમજવા માટે બહુ આપણે ટૂંકા પડીએ, પણ ટૂંકમાં આપણે એટલું વિચારી શકીએ કે ઉદ્ધવજીના પધારવાથી એ ગોપીજનોના દેહ ટકી ગયા, કે એના એવું આપણે વિચારી શકીએ. બાકી તો ગૂઢ વસ્તુ છે બહુ. એટલે અહીંયા આગળ પાછી એ જ વાત છે કે જે આપણે ત્રિવિધ લીલામાં નામ આવે છે કે મોહન પ્રબોધો ભય રક્ષકાય નમઃ. એ એ વાત જ છે કે ભક્તિમાં બોધનો અંશ પણ છે. એટલે ભક્તિમાં જે પ્રબોધ છે, ભક્તિમાં જે જ્ઞાન છે, એનું પણ જરૂરિયાત છે. અને મોહની પણ જરૂરિયાત છે કે પ્રભુમાં મોહ થાય બાળક તરીકે કે કોઈ એવી રીતનો, એ પણ આવશ્યક છે એમ. એટલે જ આપણે ત્યાં સર્વ નિર્ણયમાં આચાર્યજન કહે છે કે પ્રેમના અભાવમાં મધ્યમ, જ્ઞાનના અભાવમાં મધ્યમ, અને બંનેની ઉપસ્થિતિમાં ઉત્તમ. એવું આપણી પુષ્ટિ માર્ગીય સાધન પ્રણાલી છે. એના માટે આપશ્રી આજ્ઞા કરે છે કે જો પ્રેમનો અભાવ છે અને જ્ઞાન છે તો મધ્યમ, અને પ્રેમ છે ને જ્ઞાન નથી તો એ મધ્યમ, અને પ્રેમ ને જ્ઞાન બંને છે તો ઉત્તમ ભક્તિનો પ્રકાર. એનું કારણ છે કે પ્રેમ ને જ્ઞાન બંને હોય તો એનામાં એટલી સ્થિરતા આવે કે એ પોતાના ભાવ ના અતિરેકના કારણે ભગવાનને બહુ પરિશ્રમ ના દે એમ. એટલે એ ઉત્તમ કીધું હશે. અને જ્ઞાન અહીંયા ભગવત સ્વરૂપનું જ્ઞાન છે એ જ મુખ્ય છે. એટલે એમાં મહાત્મ જ્ઞાન પણ એમાં અંતર્નિહિત છે. ભગવત સ્વરૂપનું જ્ઞાન કહીએ આપણે કે તત સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તો એ જે બ્રહ્મબોધ આપણે કહીએ, બ્રહ્મબોધ એટલે શું? બ્રહ્મબોધનો ની અંદર બધું આવી જાય. મહાત્મ્ય જ્ઞાન પણ આવી ગયું, બ્રહ્મબોધ ની અંદર ભગવત સ્વરૂપનું જ્ઞાન પણ આવી ગયું, તો આપણે જે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એ પણ આવી ગયું. પછી આપણે જે કહીએ કે યત્ર યેન યતો યસ્મિ યદે દેથા યથા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. તો એ વ્યાપકત્વ છે. પછી કોઈ સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર અખિલાર્થકૃત, એ મહાત્મ્ય છે. એટલે એવી રીતનું બધું જ્ઞાન, ભગવત સ્વરૂપનું જ્ઞાન છે એમાં બધું આવે એમ. એમાં મહાત્મ્ય એટલે ખાલી ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય ઈ જ ના આવે. કહેવાનો મતલબ એ છે કે ભગવત સ્વરૂપના જ્ઞાનમાં બધું બધું જ્ઞાન આવી જાય, કે મહાત્મ્યનું જ્ઞાન પણ આવી જાય, અને આપણે એને મૂળ લીલાસ્થ ભગવાન કહીએ છીએ એનું સ્વરૂપ જે આનંદાત્મક છે એનું પણ જ્ઞાન એમાં આવી જાય. એટલે પછી કઈ બાધક કે પછી કઈ આપત્તિ રહેતી નથી, કેમ કે ઈ જ્ઞાન પણ એમાં ગ્રહણ કરવામાં આવ્યું છે.
પ્રભુએ કઈ પોતાના મુખારવિંદથી વસુદેવજીને કે દેવકીજીને એવી આજ્ઞા નથી કરી. અહીંયા ભાગવતમાં એવું કઈ આવતું નથી કે એવા વચનો આવતા નથી કે ભગવાન પોતે એમ આજ્ઞા કરી હોય કે મને ગોકુલ લઈ જાઓ. એવું કઈ આમાં આવતું નથી. એટલે અહીંયા આચાર્યનો કહેવાનો મતલબ એ છે કે એમને એવી પ્રેરણા કરી પ્રભુએ, એટલે એમને પોતાને કઈ સીધી આજ્ઞા કરી નથી કે કઈ વચનથી આજ્ઞા કરી નથી, પણ એમને એવી પ્રેરણા કરી. હવે એમને એવી પ્રેરણા કેમ કરી? કેમ કે એમને બે પ્રકારનો ભાવ છે, મહાત્મ્ય જ્ઞાન પણ છે અને પુત્રવત ભાવ પણ છે. તો જે પુત્રવત ભાવ છે એના કારણે એને ભય થાય છે કે ભગવાનને કઈ પરિશ્રમ ના પડે, કે કંસ છે એ પ્રભુને કઈ શ્રમ ના આપે, એવો વિચાર એને પુત્રવત ભાવના કારણે જ આવે છે ને. નહીં તો એને એવો વિચાર આવે કે કંસની શું હેસિયત, એમ કંસની શું ઓકાત કે પ્રભુને કઈ શ્રમ આપી શકે, એવો વિચાર આવે. એટલે એને બે મિશ્ર વિચાર આવે છે કે એને એ ખબર છે કે આજ પ્રભુ છે જે કંસને મારવાના છે, અને એને એ પણ વિચાર આવે છે કે અત્યારે પ્રભુને શ્રમ ના પડે એનું કંઈક કરવું એમ. એટલે એ બે મિશ્ર વિચારથી એના અંદર એવી પ્રેરણા થાય છે કે ગોકુલ પધરાવી જઈએ, કે જેથી કરીને હમણાં તાત્કાલિક આ સમસ્યા સોલ્વ થઈ જાય અને એને કંઈ આનો મતલબ એક સોલ્યુશન થઈ જાય એમ. વસુદેવજી દેવકીજીને દુઃખ પ્રાપ્ત થયું કે ભગવાનનો વિયોગ થયો, જે એમના જે બાળકો હતા એને કંસે એનો ઘાત કર્યો. એ બધું દુઃખ છે, મોટું દુઃખ છે એમ, કે છ બાળકોને કંસે ઘાત કર્યો અને ઠાકોર પધારી ગયા, 11 વર્ષ સુધી પાછા ના આવ્યા. એ બધું ઘણું બધું પરિશ્રમ, ઘણું બધું દુઃખ એમને ઉત્પન્ન થયું. તો એ એટલું બધું દુઃખ ઉત્પન્ન થવાનું કારણ શું? કોઈ એવું પ્રશ્ન થાય એના સંદર્ભમાં છે આગળનું. કે આગળ જે 1 મિનિટ, આ ફોન ઘણી આવે છે ને, હું જરાક કેટલા ફોન આવે, આવું હોય હાવ. આગળના એક મૂળના શ્લોકમાં એવું વચન આવે છે કે મત્ત કામાન અભિપ્સંતો, એટલે મારાથી એ કામના અભિપ્સિત એટલે ઈચ્છિત હતી વસુદેવ દેવકીજીને, એટલે એમને એ કામના પ્રમાણે ફલ મળ્યું. તો એમણે કામના જે કરી એમાં એમણે પોતાનો વિચાર કર્યો. કેમ કે એમણે કામના એવી કરી કે આવો પુત્ર અમને થાય, પ્રભુના જે ગુણધર્મો છે એવો પુત્ર અમને થાય, એવી કામના એમણે કરી. આપને અમે પુત્રની જેમ લાડ લડાવીએ એમ કામના ના કરી. સમજમાં આવી વાત? આ બેયમાં બહુ મોટો ફરક છે કે આપ અમને પુત્ર રૂપે, મતલબ આપના જેવો અમને પુત્ર થાય એમાં પોતાનો વિચાર છે, અને આપને અમે પુત્રની જેમ લાડ લડાવીએ એમાં ભગવાનનો વિચાર છે. બસ આટલા ભેદના કારણે એને મર્યાદા ગણવામાં આવ્યું, અને આટલા ભેદના કારણે એમનાથી પ્રભુને પરિશ્રમ થયો. પરિશ્રમ એટલે થયો કે પ્રભુને પ્રાગટ્ય લેવું પડ્યું એમને ત્યાં, અને લૌકિક જેવું કાર્ય કરવું પડ્યું એમ. એટલે એમ કે લૌકિકમાં જેમ મનુષ્યના દ્વારા પ્રાગટ્ય થાય એવું લૌકિકવત પ્રાગટ્ય ભગવાનને લેવું પડ્યું. હવે આ વસ્તુ છે એ આપણે દોષ જોવા માટે નથી,
ઈ ખાસ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ જે ભેદ બતાવ્યો ઈ આપણા માટે નથી, આપણે એનો દોષ જોવા માટે નથી, પરંતુ પુષ્ટિ ને મર્યાદાના ભાવની નું વિશેષતાને સમજવા માટે છે. કેમ કે એનું કારણ છે કે ગોપીજનો, આચાર્ય તો ગોપીજનો માટે પણ કીધું કે ગિરા ધારણ કરવાની વિનંતી કરી, તો ત્યાં પણ કીધું કે અ, ગોપીજનોની ઈ મર્યાદા પણ એમાં આવ્યું એમ કે રક્ષણની વિનંતી કરી એ મર્યાદા છે, અને પોતાનો જે દેહ છે એ ભગવદ અર્થ છે એટલે રક્ષણની વિનંતી છે એ પુષ્ટિ છે. એ બે વાત છે. એટલે એવું બધું કેટલુંય આમાં અ, વિચારવાનું હોય. જે અને જે જે જરા આચાર્યનો દ્રષ્ટિકોણ સુબોધનીજીમાં, હા, ફરી જે કરો એ જરા ફરી કોને જે ગિરાજ ધારણ કરીને વિનંતી કરી એટલો પાઠ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આચાર્યનો દ્રષ્ટિકોણ છે ને એ તો ટોપ મોસ્ટ દ્રષ્ટિ છે કે જરાક પણ ક્યાંય જીવથી કઈ ભગવત પરિશ્રમ ઉત્પન્ન થયો એટલે આચાર્યની દ્રષ્ટિએ ઈ મર્યાદાપણું એમાં આવ્યું એમ. એટલે વ્રજભક્તો માટે, વસુદેવ દેવકીજી માટે, નંદરાયજી યશોદાજી માટે, યમુનાજી માટે, બલદેવજી માટે, બધા માટે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવી વસ્તુ આપણે બતાવી છે કે જેમાં કંઈક મર્યાદાપણું છે. તો ઈ જે મર્યાદાપણું છે ઈ ભગવદ લીલાનો ભાગ છે. કહેવાનો મતલબ ઈ છે. ભગવાન હવે કોઈ બધા એક જેવા જીવ હોય, બધા એક જેવા એક સરખા હોય તો કઈ ભગવાનને મજા ના આવે એમાં. બધા એક જ સરખા બની જાય તો ભગવાનને મજા ના આવે. કંઈક વૈવિધ્ય હોય તો પ્રભુને કંઈક આનંદ આવે. એટલે એ વૈવિધ્યનો ભાગ છે. એટલે આપણે દોષ જોવા માટે, કહેવાનો મતલબ એ છે કે આપણા માટે નથી એ વાત, કે આપણે એમ વિચાર કરવા માંડીએ કે નંદરાજી યશોદાજીની કાંઈ ભૂલ થઈ કે અ, ગોપીજનોની થઈ કે વસુદેવ દેવકીજીની, એ ભગવદ લીલાનો એક ભાગ છે. પરંતુ પુષ્ટિ શું છે અને મર્યાદા શું છે એ સમજવા માટે ઈ જરૂરી છે કે જેમ જે અંતર્ગ્રગતા હતા એને હૃદયમાં જ અનુભવ થઈ ગયો, એને સાક્ષાત અનુભવ ના થયો. ફલમાં એટલી ન્યૂનતા રહી. ન્યૂનતા રહી એનું કારણ શું કે જે કે દુર્જર ગ્રહ શ્રૃંખલા, શ્રીમદ ભાગવત કે છે કે ઘર રૂપી જે શ્રૃંખલા છે એને તોડી ના આવ્યા. ઘર રૂપી જે પ્રતિબંધ છે એને છોડી ના શક્યા. એ દુર્જર ગ્રહ શ્રૃંખલાના કારણે એને એ જે પરમ ફલ છે એનો અનુભવ ના થયો. અને આચાર્યને બધામાં ઈ વિશેષણને વાપર્યું કે સર્વાત્મ ભાવવાન વ્રજભક્તો અને એના સિવાયના એમ. એટલે જે વ્રજમાં પધાર્યા એના માટે આપણે હંમેશા એમ કીધું કે સર્વાત્મ ભાવવાન, કે વ્રજમાં જે પધાર્યા એમાં સર્વાત્મ ભાવ, ભગવાન વેણુનાથને સાંભળીને પધાર્યા એ સર્વાત્મ ભાવથી યુક્ત હતા. અને બીજા છે એમાં સર્વાત્મ ભાવ સિદ્ધ ના થયો. એ આપણે એમાં ઉદાહરણ આપ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અંતર્ગ્રગતા ગોપીજનો માટે આપણે કઈ ન્યૂન ભાવ વિચારવા માટે આ વાત નથી એમ. આપણા માટે તો એ પણ બધા સર્વોપરી છે. કેમ કે એ કુમારિકાજી છે, એનો પણ, એની પણ લીલા છે, એનો પણ રોલ છે, એનો પણ આપણી ભાવનામાં એક ભાગ છે. એટલે આ બધી વાતો છે એ આચાર્ય ચરણ પોતાના સ્થાનથી, આપણે સ્વામી સ્વરૂપ કહીએ છીએ કે સ્વામીજીનું સ્વરૂપ છે એટલે એ પોતાના સ્થાનથી અમુક વસ્તુ કે એ બધી વાત આપણા માટે નથી કહેવામાં આવતી, આપણે અનુકરણીય નથી એમ કહેવાનો મતલબ એ છે. ક્યાંક શ્રી યમુનાજી માટે એમ કીધું કે આ યમના બેન છે એમ, કટાક્ષમાં. એટલે એવું બધું આચાર્ય ચરણ છે એ તો સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. એ કાંઈ પણ લખી શકે, કાંઈ પણ કહી શકે, પણ આપણે એવું વિચારી ના શકીએ. જે દાઉજીનું બાકી રહ્યું એના વિશે કઈ એમના હું આપું જે મત આપ્યો તો એ પણ કહી દઈએ.
એટલે એવું ઘણા ઠેકાણે એવું લખ્યું કે અહીંયા નથી જ્યાં બિરાજે છે ત્યાં સુધી પુષ્ટિ છે એમ. ભગવાનની હારે છે ત્યાં સુધી પુષ્ટિ, ભગવાનની હારે નથી તો મર્યાદા. હા, બરાબર. એવું ઘણું બધું, એવું તો ઘણું આચાર્ય હમ. સુબોધની કેમ કે આ તો દરિયો છે, આમાં તો હજારો વાતો એવી લખેલી છે જે આપણે આમાં ટૂંકમાં જેટલું કહીએ એટલું ઓછું છે એમ. હવે આમનો જે આગ્રહ હતો એ આગ્રહના કારણે ભગવાનને તો પ્રગટ થવું જ પડ્યું, પણ સાથે સાથે બીજા જે મુક્ત આત્માઓ હતા, જે બીજા દેવતાઓ હતા કે જે મુક્ત જીવો હતા, એને પણ ભગવદ લીલાના ની સિદ્ધિ માટે એને પણ પ્રગટ થવું પડ્યું. એટલે એ બધી વસ્તુમાં કંઈક ને કંઈક અ, શ્રમ થયો એમ. કોઈક એવો તર્ક કરે કે એ તો વ્રજમાં એ ભગવાન પ્રગટ થયા, વ્રજમાં એ ભગવાન પધાર્યા તો ભગવાન આટલા ત્રણેય લોકના ધણી હોવા છતાં પણ ભગવાનને ગાયું ચરાવવી પડી કે ભગવાનને કઈ વનમાં લીલા કરવી પડી, તો એમાં હું ભગવાનને પરિશ્રમ ના પડ્યો એવો કોઈ તર્ક કરે કદાચ, તો એમાં સમજવાનું એ છે કે એ બધું ભગવાને પોતાની ઈચ્છાથી કર્યું છે. ભગવાન પોતાની ઈચ્છાથી ગમે એ કરી શકે, એમાં ભગવાનને શ્રમ પડે એવું આપણે નક્કી કરી ના શકીએ, કેમ કે એ પોતાની ઈચ્છાથી કરે છે. પણ જીવના તરફથી આપણે આગ્રહ કરીને એની પાસે કંઈક કરાવીએ અને એમાં ભગવાનને શ્રમ પડે તો એ આપણો ફોલ્ટ કહેવાય. પણ ભગવદ ઈચ્છાથી ભગવાન પોતે કંઈક કરે, અર્જુનનો રથ હાકે કે કોઈ ગાયું ચરાવે વ્રજમાં કે એવી કંઈ પણ લીલા કરે, એમાં કોઈ હીનતા કે ન્યૂનતા આવતી નથી, કેમ કે એમની ઈચ્છા છે. અને થોડાક કાર્ય માટે, થોડાક એટલે વસુદેવ દેવકીજી સાથે ભગવાનનો જે વ્યવહાર કે ભગવાનનો જે સ્થિતિ છે એ બહુ ઓછી છે એમ. તો એ ઓછા કાર્ય માટે ભગવાનને પ્રગટ થવું પડ્યું એમ. અને એમણે એમ કીધું હતું કે ષડગુણ જે મતલબ એમણે એમ કીધું હતું કે આપના જેવું. આપના જેવું મતલબ એ છે કે આપના જે ગુણો છે એ ગુણોથી યુક્ત. તો એ ગુણો છે એ ષડગુણ છે, એટલે જે ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય જે 6 ગુણ છે એનાથી તો સમાનતા થાય, એનાથી તો ભગવાન જેવું લાગે એમ. એટલે એ 6 ગુણના કારણે એ 6 ગુણ રૂપ ભાઈ ભગવાનને પેલા ઉત્પન્ન થયા અને એનો કંસે ઘાત કર્યો અને એના કારણે એમને દુઃખ થયું. એટલે જે કંઈ પણ ઉપર પરિશ્રમ ભગવાનને થયો હતો એની સામે એને ઈ દુઃખ પડ્યું એમ, દુઃખ આવ્યું. હવે આમાં પ્રભુએ મર્યાદાની રક્ષા કરી એમ આચાર્યનો કહેવાનો મતલબ એમ. એટલે એનો ઈ વાતનો મતલબ શું કે એમનો જે મર્યાદા ભાવ છે એમાં એની સામે ભગવાનની મર્યાદાની રક્ષા માટે એમણે ઈ દંડનું દાન કર્યું. હવે ઈ જ ક્લેશ જે એમને ઉત્પન્ન થયો, એટલે એમ કે જે કંસે ઘાત કર્યો એના કારણે અને બીજા પણ જે કાંઈ દુઃખ ઉત્પન્ન થયા એ બધા ક્લેશ ને દુઃખના કારણે ભગવાન જ્યારે એમને પ્રાપ્ત થયા તો એમને બહુ વધારે ખુશી થઈ, કેમ કે આટલા બધા ક્લેશમાંથી આટલું બધું તરત
સુખ પ્રાપ્ત થાય કે ભગવાન પ્રગટ થઈ ગયા, તો એમને ઉલટાનો વધારે પ્રેમ ઉત્પન્ન થયો કે આટલા ક્લેશમાંથી ભગવાન એમને મળ્યા એમ. એટલે એ જ ક્લેશ એને એના સ્નેહની અભિવૃદ્ધિમાં એક કારણ બની ગયો એમ. કેમ કે પ્રભુનું કાર્ય છે એ અદ્ભુત કર્મ છે. અદ્ભુત કર્મ હોવાના કારણે એક જ કામમાં કેટલાય બધા કારણ હોય, કેટલાય બધા અર્થ હોય. એટલે આપણે જેમ ઓલા લૌકિકમાં ઉદાહરણ દઈએ ને કે એક કાંકરે બે પક્ષી, એમ એમ ભગવાનને એક કાંકરે બે પક્ષી ના હોય, એક કાંકરે ઘણા પક્ષી થઈ જતા હોય. એટલે આ એ અદ્ભુત કર્મ એને જ કહેવાય કે એક જ કાર્યમાં કેટલું બધું એમાં વણાઈ જતું હોય, કેટલું બધું સિદ્ધ થતું હોય. હવે આના પછીનું છે એ કારિકા છે, 9 કારિકા છે. એમાં વસુદેવજી દેવકીજીનો નિરોધ છે, કેવી રીતના અમને એ ભાવ થયો એનું વર્ણન છે એ આપણે ફરી મળીએ ત્યારે રાખીએ. કેમ કે એ આખું ભેગું જ સમજવું યોગ્ય રહેશે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ના આજે પ્રશ્ન પૂછવામાં અમારી દુષ્ટતા પ્રગટ થયાનો શ્રમ નહીં આપને પડે ને ક્યાંક. એમાં એવું છે કે દુષ્ટતા જ છે આપણી પાસે, બીજું કઈ છે નહીં. ના જે આપણે ફરી જે મહાપ્રભુજીએ જે વ્રજભક્તોએ ગિરિરાજ ધારણની વિનંતી કરી, એમાં મહાપ્રભુજીએ પોતાનો કયો ત્યાં વ્રજભક્તો માટે આપ્યો એ જરા મારે મિસ થયું. એ જરા ફરી એટલે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાથ ગોકુલમ પ્રભુ, એ જે શ્લોક છે ને એના અંતર્ગત એ વાત કહેવામાં આવી છે. હા કે તમે ગોકુલના પતિ છો, સ્વામી છો એમ, એટલે આપને આની આ ગોકુલની રક્ષા આપે કરવી જોઈએ એમ, એવી પ્રકારની એમણે વિનંતી કરી. એટલે ત્યાં આચાર્યનો કહેવાનો મતલબ એ છે કે સ્નેહનો ભાવ થોડોક ગૌણ થયો અને જે મહાત્મ્યનો કે મર્યાદાનો જે ભાવ છે એની થોડીક મુખ્યતા થઈ એમ. સ્નેહના ભાવની થોડીક ગૌણતા થઈ અને જે રક્ષણનો મહાત્મ્યનો ભાવ હોય એની મુખ્યતા થઈ. એટલે એ એટલું ચૂક્યા એમ, એટલો એમની ભૂલ થઈ એમ. સ્નેહનો ભાવ જો એમનો મુખ્ય રેત તો કદાચ વિનંતી ના કરે. તો આપણે જે મંગલમની આર્યામાં બોલીએ છીએ કે તોમ જે સતમ એટલે જ મેં કીધું કે આપણા માટે છે જ નહીં. એટલે જ મેં પેલા ચોખવટ કરી કે આપણા માટે આ વાત બધી છે જ નહીં. હા ના પણ એમ કેમ કે નહીં, આપણે તો એ બધું સંપ્રદાયનું લાગુ પડે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિકાર. તો એમ નહીં, એટલે મને બરાબર, પણ એમ કે આપણે આમાં ગુસાઈજી જે વિનંતી કરે છે કે તમ જે સતમ ગોવર્ધન પાલય નિજદાસ, તો એ પાલય શબ્દ કયા અર્થમાં અહીંયા લીધો એમ? પાલનના અર્થમાં. એ રક્ષાના અર્થમાં નહીં, એમ કે અમારું પુષ્ટિ તરીકે પાલન કરો, અમારું એમ કે નિર્વાહ કરો, એ રીતના એમાં રક્ષા આવી જ ગઈ ને ઓટોમેટિક. બરાબર. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવમાં કઈ નોખું થાય એમ જ નથી, બધું ભેગું જ છે. તમે દેહ પ્રાણ ઇન્દ્રિય બધું તમે કહી દીધું કે એનું જ છે, પછી એમાં નોખું ક્યાં કરી શકો? પછી નોખું કરવું કેમ? છૂટું પાડો તોય કેમ પાડો, ક્યાં પાડો? હા ના, બહુ સુંદર છે. એક પ્રસંગ આવ્યું તો એમને એટલે વિનંતી કરવી, પણ આ તો એક પરમેનન્ટ આપણે કાયમ માટે અમે આપણા શરણે છીએ એ બાબતની વિનંતી હોવી જોઈએ. એટલે વિનંતી હોય કે ના હોય પણ એ ભાવ હોવો જોઈએ શરણાગતિનો. બરાબર બરાબર. વિનંતી કદાચ આપણે ના પણ કરીએ તો ચાલે. હા કેમ કે ઘણી ઘણી વિનંતી કરવાથી પરિશ્રમ પડે. હા એ જ ને. હા ઘણી ઘણી આપણે એમ કેતા રહે કે શરણે છે, તો ઠાકોરજીને એમ થાય કે ખબર છે ભાઈ શરણે. એટલે ઈ પણ પાછું એમાંય ઓલું થાય. એટલે એના કરતા વિનંતી ઘણી કરવા કરતા એ ભાવ આપણી અંદર ખાલી રહે
કે આપણે શરણે છે તોય ઘણું. જય હો ખૂબ 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 સુંદર, બહુ અદભુત છે. હવે એક આપણે આજે જે વારંવાર શ્લોક બોલીએ છીએ મહાત્મા, વિનતીની પ્રોબ્લેમ એવી છે, હા, વિનતીની સમસ્યા એવી છે કે વિનતીના રવાડે જે ચડી જાય ને પછી વિનતી જ કરી રાખે. એટલે જેટલું વિનતી બાજુ ઓછું જાય એટલું સારું છે. બસ તો હવે કઈ બહુ નથી લેવા, પ્રશ્નો તો એક છે પણ હવે ફરી વાર જે વૈષ્ણવ કોઈ મારો લેશો આશ્રય નું પદ કોઈ જે મારો હોય એક તો? જે પૂછું આપને એક પ્રશ્ન, કવિતા બોલી રહી છું. હમ. જે હા હા દંડ પ્રણામ. જે આપે જ્ઞાન સાથે ભક્તિનું કીધું ને, તો મહાત્મા જ્ઞાન સાથે ભક્તિ બી હોય તો નિરોધ, એટલે પ્રેમ અને જ્ઞાન બંને હોવું બહુ જ આવશ્યક છે. આપે એમ બતાવ્યું ને, તો ગોપીઓ પાસે તો ખાલી પ્રેમ જ હતો ને, જે જ્ઞાન તો હતું જ નહીં ને, એ તો ગમાર જ હતા. એટલે ભલે શ્રુતિ રૂપા ઋષિ રૂપા પણ સર્વ નિર્ણય પ્રકરણ ગોપીજનો માટે નથી લખ્યું, આપણા માટે લખ્યું. અચ્છા, જે બરોબર છે. અને જે આપે જે દેવકીજીનું બતાવ્યું બહુ સુંદર બતાવ્યું કે મારે ત્યાં પુત્ર રૂપે થાય, પણ મહાપ્રભુજી જે ક્વેશ્ચન ઉઠાવ્યો કે હું લાલન પાલન કરું એ ન કર્યું, એટલે એ મહાપ્રભુજી કે છે કે પરિશ્રમ છે, એમ થયો ને એનો અર્થ જે કે એ લાડ તો મેં બહુ લડાવવું. સ્પષ્ટ કરીને સમજાયું. હા, એ તો મેં બહુ સ્પષ્ટ કરીને સમજાયું કે શું ફરક એમ, કે એમને એમ થયું કે અ, મને પુત્ર રૂપે મારે ત્યાં આપના જેવો પુત્ર થાય એમ, એટલે એમાં પોતાનું મહત્વ છે, અને આપને હું લાડ લડાવું એમાં ભગવાનનું મહત્વ છે. મહત્વ છે. અને જે આપણે ગોપી ગીત છે એ વિરહ ગીત છે, અને પ્રણય ગીત બી, પ્રણય એટલે શું થાય? વિરહ થાય. જે ગોપી ગીત છે એ ખાલી વિરહ ગીત નથી, ગોપી ગીતમાં બધું છે. ગોપી ગીત છે એ તો બહુ મોટી વસ્તુ, સર્વાત્મક છે. એમાં બધા પ્રકારના ભાવો, એમાં જેટલા પણ ભાવો થઈ શકે એ બધા ભાવો એમાં આવી જાય, એવું આપે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. એટલે કોઈ એક જ પ્રકારનો ભાવ કે એમાં કોઈ એક જ વસ્તુ છે એવું નથી. બરોબર. તો 19 પ્રકારની ગોપીઓ છે, 19 ભાવ થાય છે. હા બસ અને હા. અને જે પ્રણય ગીતમાં શું વિશિષ્ટતા છે? પ્રણય એટલે શું થાય? પ્રણય એટલે પ્રેમ. અચ્છા, પ્રણય એટલે પ્રેમ. અને એમાં પદરજ એટલે રજની જ વાત આવી છે કે મને એ જ પ્રાપ્ત થાય, આપની શરણ ભાવના થઈને આપની ચરણની રેણું જ મને થાય. પૂરા પ્રણય ગીતમાં એ છે, તો એ રજ માટે જ પ્રેમ એટલે એ તો કરેલો છે. એમાં એવું છે કે પુષ્ટિ માર્ગમાં કોટી પ્રકારના ભાવો છે. બધા ભાવ બધાને લાગુ ના પડે, જેને જે ભાવ સારો લાગે એનો. એટલે જે વસ્તુ આપણને અપીલ કરે, આમાં તો હજારો વસ્તુ છે, જે જ્યારે આપણે અવગાહન કરતા હોય ને એ વસ્તુ આપણને ગમે, એ ભાવનું આપણે ભાવન કરી શકીએ. એમાં પણ દીનતા પ્રમાણે, દીનતા પૂર્વક, કે એનું કારણ છે કે જયારે આચાર્ય પોતે જેમ કહેતા હોય કે યચ્છ દુઃખમ યશોદાયમ નંદાદિનામ છે ગોકુલે, એટલે વિનંતી કરતા હોય કે જેવું વ્રજભક્તોને જે સુખ દુઃખ પ્રાપ્ત થયા એવું ક્વચિત મને થાય એમ. એટલા દીનતાપૂર્વક આપ શ્રી પોતે જ એવી વિનંતી કરતા હોય તો શ્રી હરિરાયજી એમ લખે છે નિરોધ લક્ષણમાં કે તો પછી બીજા કોઈની તો કાંઈ મતલબ જ નથી એમ, બીજા કોઈની તો કોઈ યોગ્યતા જ નથી એમ. એટલે જ આપણે ગોપી પ્રેમ કી ધ્વજા કે ગોપિકા ગુરુવ પ્રોક્તા એ બધું કહેવામાં આવ્યું, એની વિશેષતા મહાનતા બતાવવામાં આવી, એનું કારણ ઈ જ છે. અને ગુરુ પણ આપણે પુષ્ટિ માર્ગમાં વિચાર કરીએ તો ગુરુપણું તો કેટલા
ને આચાર્યચરણ આપે છે એમ. જો તમને કહું કે આપણે બધા છે એ આપણે આચાર્યચરણ ને ગુરુ માનીએ, બરાબર. આચાર્યચરણ કે ગોપીજનોને ગુરુ કહે છે, આચાર્યચરણ કૌંડિન્ય ઋષિને ગુરુ કહે છે, આચાર્યચરણ વ્યાસજીને વ્યાસોસ્માકમ ગુરુ કહે છે. સુખદેવજીમાં પણ ગુરુત્વ છે કંઈક અંશે. તો એ બધું વસ્તુ એવી છે કે ત્યાં જે ગુરુ છે, ગુરુપણું છે, એ કોઈ સંપ્રદાયનું ગુરુપણું નથી. એ ગુરુપણું ભાવના દ્રષ્ટિથી કે કોઈ એના મહાત્મ્ય દ્રષ્ટિથી કે કોઈ એના કાર્ય ભગવત કાર્યની દ્રષ્ટિથી એમ એક પર્ટિક્યુલર વસ્તુ માટે એ ગુરુત્વ છે. અને સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય છે એનું ગુરુત્વ તો કેવલ આચાર્યચરણનું જ છે એમાં તો. બરોબર. એટલે એવી રીતના આપણે એને સમજી શકીએ. એટલે દત્તાત્રેય જે 24 ગુરુ કર્યા એ બી એમ જ સમજવાનું ને, પર્ટિક્યુલર કોઈ એક ઓલા માટે. એટલે ઈ દત્તાત્રેયના 24 ગુરુ આપણને લાગુ ના પડે. અચ્છા, એ આપણને લાગે. આપણે તો આચાર્યચરણ જેને ગુરુત્વ આપે છે એની વાત છે આ તો. એમ તો શાસ્ત્રમાં ઘણા ઠેકાણે ઘણાને ગુરુ કહે. એમ તો આપણે અંત જ ના આવે એમ. એટલા બધા ગુરુત્વ એમ તો ઘણામાં છે, એનો પછી કઈ છેડો નથી એમ. બરોબર. પરંતુ આચાર્યચરણ કોઈને ગુરુત્વ આપે છે તો આપણને સહજ એક પ્રશ્ન થાય કે કેમ એને ગુરુત્વ આપે છે એમ. એમાં ગુરુપણું આપશ્રી કહે છે એ કયા અર્થમાં કહે છે એમાં આપણને પ્રશ્ન થાય. બાકી દત્તાત્રેય કદાચ 24 ની બદલે 48 ગુરુ કરે તો એમાં આપણે શું ઈ વાત છે. બરોબર છે. ભગવદ અવતાર છે, બરાબર છે, પણ આપણા ભજનીય સ્વરૂપ તો આપણા અલગ છે, એટલે ઈ આપણને લાગુ નથી પડતું એમ. બરોબર છે. ઈ તો એક બોધ કથા છે, લોકોના માટે બોધ થાય, લોકોને એના માટેની બોધ કથા છે. એક સામાન્ય ધર્મ હોય અને એક વિશિષ્ટ ધર્મ હોય. હવે સામાન્ય ધર્મ છે એ સામાન્ય ધર્મ માટે કોઈ સંપ્રદાયની દીક્ષા લેવાની ના હોય. સામાન્ય ધર્મનો મતલબ શું કે કોઈનું ખૂન ના કરાય, કોઈની ચોરી ના કરાય, કોઈને આથી, એ બધું સામાન્ય ધર્મ છે એમ. સર્વસામાન્ય બધા જે લોકો છે ને લાગુ પડે. તો એ સામાન્ય ધર્મ છે એ કોઈ સંપ્રદાયની દીક્ષા લે તો જ લાગુ પડે એવો ધર્મ નથી હોતો, એ જનરલ હોય છે. તો એવો સામાન્ય જે ધર્મ છે એને સમજવા માટે કે એ સામાન્ય ધર્મમાં રહેલી જે સૂક્ષ્મતાઓ છે એને સમજવા માટે આવી બધી કેટલી બધી બોધ કથાઓ ભાગવતમાં અને બીજા પુરાણોમાં કહેવામાં આવેલી છે. જેમ દેહને ઘર માનીને નવદ્વારે પૂરે દેહી કીધું કે 9 દ્વાર વાળું ઘર છે. હા, એવી રીતના એવી ઘણી બધી પિંગલોપાખ્યાન છે કે આશા ઈ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ બધું બોધ કથા છે કે માણસને સહજ સામાન્ય એક બોધ થાય. એટલે એ બોધ માટે એનો ઉપયોગ કરી શકાય ભાગવતની બધી કથાઓનો, કે આપણને બોધ થાય કે આપણે એ વસ્તુ સમજમાં આવે ને આપણી અંદર વૈરાગ્ય આવે કે આપણી અંદર જ્ઞાન ઉત્પન્ન થાય, એના માટે છે એ બધું. પરંતુ જે સંપ્રદાય નહીં સાધનમાં ઉપયોગી પણ એનું બહુ ખાસ નહીં એમ. સંપ્રદાયના સાધનમાં ઉપયોગી પણ કેનું કે જે સાધના પ્રણાલી આપણને બતાવવામાં આવી કે સર્વ નિર્ણય પ્રકરણમાં જે આજ્ઞાઓ કરવામાં આવી એ સંપ્રદાયમાં આપણને ઉપયોગી થાય. કેમ કે એ એવી રીતના કરવામાં આવી કે આખા શાસ્ત્રનો નિચોડ રૂપ છે એ. એટલે આપણે બધું વાંચવું ના પડે, કે આપણે બધું શાસ્ત્રમાંથી સાર કાઢવો ના પડે, અને આપણા આચાર્ય આપણા માટે એ બધું કરી દીધું અને આપણને એક સારરૂપ આજ્ઞાઓ બતાવી કે કઈ બ્રહ્મચારીનો શું ધર્મ છે, ગ્રહસ્થનો શું ધર્મ છે, વાનપ્રસ્થનો શું ધર્મ છે, સંન્યાસીનો શું ધર્મ, ઇવન સંન્યાસીનો પણ બતાવ્યો. સંન્યાસી ક્યાં છે અત્યારે? અને સંન્યાસી માટે તો આપ પોતે એમ આજ્ઞા કરે છે કે અતો કલૌ સંન્યાસ પશ્ચાતાપાય નાને થા, કે કલયુગમાં સંન્યાસ લે તો પશ્ચાતાપ સિવાય કાંઈ ન થાય. તો કલયુગમાં સંન્યાસ લેવાની તો આપ એક રીતના ડિસ્કરેજ કરે છે પોતે જ આચાર્યચરણ. લોકોને આપ ના પાડે છે ઇનડાયરેક્ટલી કે આ કલયુગમાં સંન્યાસ છે એ કઈ લેવા જેવો નથી એમ. અને તેમ છતાં પણ આચાર્યચરણ પોતે જ સર્વ નિર્ણય પ્રકરણમાં સંન્યાસીના ધર્મ પણ બતાવે છે.
કે આ ભાઈ ભક્તિ માર્ગ છે એમાં કોઈક સંન્યાસી કદાચ આવી ગયો તો હવે એ તો સંન્યાસ તો એને લઈ લીધો, સંન્યાસ તો એને પહેલા જ લઈ લીધો. હવે એ સંન્યાસી ભક્તિ માર્ગમાં આવ્યો તો પછી એને શું કરવાનું, એના માટે એ સંન્યાસીના ધર્મ બતાવ્યા. પોતે તો ડિસ્કરેજ કરે છે, પોતે તો ના પાડે છે કે આ કલિયુગમાં સંન્યાસ છે એ પશ્ચાતાપ સિવાય કઈ નથી આપતો. છતાં પણ એટલી કાળજી, એક આચાર્ય તો એને પોતાની જવાબદારી નિર્વાહ કરવા માટે એટલી કાળજી આપે રાખી કે સંન્યાસીના ધર્મ પણ બતાવ્યા. બાકી એની કઈ જરૂર નથી, એમ કહેવાનો મતલબ ઈ. અત્યારે એક તો સંન્યાસી કોઈ ભક્તિ માર્ગી બહુ ઓછા છે અને પોતે ના પાડે છે, એટલે એ રીતના પણ પુષ્ટિ માર્ગમાં આવીને કોઈ સંન્યાસ લે નહીં. અચ્છા, એ જે આ પ્રણય ગીત ગોપી ગીત તો આપણે અનુસરમાં જ કરાય ને? એવું કઈ નથી. અચ્છા, એમ તો બધું જેટલું કઈ ભજન છે કે જેટલું કઈ કથા કીર્તન છે એ બધું મુખ્યત્વે અનુસાર જ છે. કેમ કે સ્મરણીય અનવસરે કે એવું શ્રી હરિરાયજીનું વાક્ય શિક્ષાપત્રમાં છે. એટલે ઈ મતલબ એમાં ઈ જ છે કે જે કંઈ પણ ગ્રંથો દ્વારા સ્મરણ કથા છે, કથા પક્ષ જે છે એનાથી જે સ્મરણ છે એ અનવસરમાં કરવો એમ. કેમ કે એમ ના કહે તો કોક વળી સેવા કરતા કરતા કથાને મુખ્યતા આપવા માંડે, કે પછી શિંગાર કરતા કરતા કોઈ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરતો હોય તો અને એમ વિચાર કરે કે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ પૂરો થાય પછી ભગવાનને મૂકું તો ભગવાનને એમાં પરિશ્રમ પડે એમ. એટલે એવું કઈ ન થાય એના માટે ઈ જરૂરી છે કે મુખ્યતા સેવાની છે. ત્યાં જ્યારે આપણે ભગવત સેવા ચાલુ છે ત્યારે મુખ્યતા સેવાની છે, કથા ગૌણ છે, અને જ્યારે સેવા નથી ત્યારે પછી કથા મુખ્ય છે એમ. સુંદર, આજ બહુ સુંદર આપણે કીધું. જય હો. આનંદ આવ્યો. જસુબેન રડિયન લો કે કવિતાબેન, બે માંથી લો, કોણ લો છો? શ્રી વલ્લભાધીશ કી જય. જય હો. ચરણ દ્રઢઈન ચરણ કે શ્રી વલ્લભનક ચંદ્ર છટા જગમાજ અંધે દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં કલી में जासो होय निवे सूर कहाँ कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ શ્રી देश की जय, श्री विशाल कुमार प्यारे की जय. वैष्णव आप अनम्यूट કરીને આપને દંડવત કરી શકશો. જે આપના ચરણોમાં કોટી કોટી દંડવત વાલા. પ્રણામ પ્રણામ જય જય દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, જય જય કોટી કોટી દંડવત પ્રણામ. બધા વૈષ્ણવને ભગવત સ્મરણ. ભગવત સ્મરણ. સ્મરણ ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પગ